અમદાવાદ સહિત દેશમાં આજે ટેક્સી ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। અનિયમિત અને ઓછું વેતન ચૂકવણીના આરોપ સાથે ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો છે। દેશભરમાં બાઇક ટેક્સી ડ્રાઈવરો એક સાથે હડતાળમાં જોડાયા છે, ત્યારે ડ્રાઈવર યુનિયન દ્વારા આંદોલન ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન નામ આપવામાં આવ્યું છે। ઓલા ઉબર દ્વારા ઓછું વેતન આપવામાં આવતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। રિક્ષા કરતાં પણ ઓછા ભાડા નક્કી કરાતા હોવાનો અહીંયા આરોપ કરવામાં આવ્યો છે। કસ્ટમ રાઇડ કેન્સલ કરે તો બીજી તરફ ડ્રાઈવરો પણ પેનલ્ટી લગાવવાનો અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે। એરપોર્ટ પર પ્રાઇવેટ ટેક્સી પર પ્રતિબંધ લગાવવાની પણ માગણી કરી રહ્યા છે। અનિયમિત વેતનની ચૂકવણીની આરોપની સાથે ઓલા ઉબર ટેક્સી ડ્રાઈવર્સ આજે દેશવ્યાપી હડતાલ કરી રહ્યા છે। ટેક્સીના પૈડા છે આજના દિવસે થંભી ગયા છે। અમદાવાદમાં પણ જે ટેક્સી ડ્રાઈવર્સ જે છે તે હડતાલ પર ઉતર્યા છે। જોઈ શકાય છે કે અમદાવાદ એરપોર્ટ પર અત્યારે હાલ ટેક્સીનો ખડકલો છે તે જોવા મળી રહ્યો છે। તમામ ટેક્સી ડ્રાઈવર્સ છે જે પોતાની વિવિધ માંગને લઈને હડતાલ પર ઉતર્યા છે અને તેમની જે માંગ છે કે જે અનિયમિત વેતન તેમને જે ચૂકવવામાં આવે છે, જે અનિયમિત રીતે તેમને તેમનું જે ભાડું ચૂકવવાનું હોય, કમિશન ચૂકવવાનું હોય, તેમાં પણ તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ સર્જાય છે। જે ટેક્સી ડ્રાઈવર સાથે વાતચીત કરીશું, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આજના દિવસે હડતાળ છે? મેડમ, એક તો જે પ્રાઇવેટ વ્હીકલ છે જે વ્હાઇટ નંબર પ્લેટમાં ચલાવે છે એમને બંધ કરો। ઓલા ઉબેર જો રેટ આપે છે એ એમને નથી પૂછાતું। જે અત્યારે ભારત ટેક્સી છે એમાં મિનિમમ 4 કિલોમીટર 150 છે, એ ના હોવું જોઈએ। જે રિક્ષાના 18 રૂપિયા કિલોમીટર છે અને અમારે 15 રૂપિયા કિલોમીટર છે, એ 12 રૂપિયા કેવી રીતે પોસાય? 1.2 કિલોમીટર મેક્સિમમ ભાડું 200 રૂપિયા હોવું જોઈએ, એના પછી 25 રૂપિયા પર કિલોમીટર, તો જ અમને પોસાય, બાકી અમને નથી પોસાતું। બિલકુલ, આજના દિવસે હડતાલ કેટલો પ્રતિસાદ મળી રહ્યો છે? પ્રતિસાદ છે, બધા ટેક્સી ડ્રાઈવરો આવી રહ્યા છે, ધીરે ધીરે બધાને ખબર પડે એટલે। માંગ શું છે આપની? અમારી માંગ એ છે કે પહેલાં તો ભાડા વધારો, બરાબર, પછી એરપોર્ટની અંદર છે ને ટેક્સી પ્રાઇવેટ ટેક્સીવાળા બી ફરતા હોય છે, એને બંધ કરાવો। એરપોર્ટ નહીં, ઓલ ઓવર બધી જગ્યાએ। અરે અહીંયા આપણે એરપોર્ટની અંદર અમે બુકિંગ લેવા જઈએ છીએ ત્યાં સુધીમાં કસ્ટમર કેન્સલ કરી દે છે કે ભાઈ અમને તો અહીંયાથી બુકિંગ, અમે અહીંયાથી ટેક્સી મળી ગઈ છે। બિલકુલ, શું કહેવું છે, શું માંગ શું છે આપની ને શું શું આરોપો લગાવી રહ્યા છે? મારે એક તો જે છે એ ઉબર વાળો રિચાર્જ કાપે છે બધા ડ્રાઈવરના। એમ કહે છે હું સોમવારે પૈસા તમારા ખાતામાં નાખી दूँ, 3 महीना तक किसी के अकाउंट में अभी तक पैसा नहीं आया। कमीशन ही कापे છે और રિચાર્જ કાપે છે ઉબર વાળો, બરાબર। और ભાડો કાંઈ હાલતો નથી, કસ્ટમર ટ્રીપ કેન્સલ મારે। ભલે તમે ડ્રાઈવર 5 કિલોમીટરથી લેવા ગયા હોય, કસ્ટમર કેન્સલ ના કે આનો કેન્સલેશન ચાર્જ બી નહીં મળતો, પણ કસ્ટમરના ટાઈમિંગ ખરાબ થાય છે ડ્રાઈવરનો, અને પછી ગાડીનો सीएनजी भी खर्च हो रही है। और रोजे आज अदानी ની તરફથી सीएनजी નો ભાવ बढ़ाમાં આવ્યો છે। આજે શું કહેશો? 10 મહિનામાં 10 રૂપિયા ભાવ વધી ગયો, કોઈ કેલ્ક્યુલેશન નહીં કર્યું, મેં કર્યું એ, બરાબર। ઘણી મુશ્કેલી પડે, ભાડા વધતા નહીં, બરાબર, અને સીએનજી ના ભાવ વધતા જાય, કેન્સલેશન ચાર્જ મળતા નથી કિલોમીટર ઉપર। અન્ય પણ આપણી સાથે જે ડ્રાઈવર છે, શું કહેશો, આજે જે હડતાલ છે માંગ લાગે છે કે સ્વીકારાશે, અને શું શું મુશ્કેલીઓ આપ તમામ ટેક્સી ડ્રાઈવર્સને આવે છે? અત્યાર સુધી તો કોઈ માંગ અમારી આજ સુધી કોઈ કંપનીએ પૂરી કરી નથી। અમે કમર્શિયલ ગાડી લઈને બેઠા છીએ તો અમે કમર્શિયલના પ્રાઇવેટ ગાડી કરતાં વધારે પે કરવાના થાય છે। ઇન્સ્યોરન્સમાં, ફિટનેસમાં, પરમિટમાં, બધી રીતે અમારું શોષણ થાય છે, બરાબર। અત્યારે હાલ જોવા જઈએ તો જેટલી કમર્શિયલ ગાડી માર્કેટમાં ફરે છે ઓવરઓલ, એની કરતાં વધારે પ્રાઇવેટ વ્હીકલ ઓલા, ઉબર ને રેપિડોમાં ફરે છે। તો અમારે ટેક્સી ગાડી લેવાનો મતલબ શું? અમારે વધારે પૈસા આપવાનો મતલબ શું? બિલકુલ, તો જે રીતે જે ટેક્સી ડ્રાઈવર્સને ખાસ કરીને જે રિચાર્જ કરાવવાનું હોય, પેનલ્ટી કેટલીક લાગતી હોય છે, જ્યારે રાઇડ કેન્સલ કરવામાં આવે ત્યારે પણ તેમને નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે। એરપોર્ટની અંદર જે પ્રાઇવેટ ટેક્સીસ ફરે છે તેની સામે પણ તેમનો આજે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આજના દિવસે જે હડતાલ જે દેશવ્યાપી છે તેમાં અમદાવાદના ટેક્સી ડ્રાઈવર્સે પણ સમર્થન આપ્યું છે, અને આજના દિવસે ટેક્સીના જે પૈડા છે તે થંભી ગયેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।